જો તમે કોઈ ડુંગરાળ વિસ્તારમાં હો, જંગલમાં ટ્રેકિંગ કરી રહ્યા હોય અથવા તો વિસ્તારમાં ફસાયેલા હોય જ્યાં ઇન્ટરનેટ અને નેટવર્ક બંને કામ ન કરતા હોય તો કોઈને તમારું સ્થાન મોકલવું અશક્ય લાગે છે. પરંતુ વાસ્તવમાં જો તમારી પાસે મૂળભૂત કંપાસ એપ્લિકેશન હોય તો તમે ઇન્ટરનેટ અને જીપીએસ વિના એસએમએસ દ્વારા તમારું અંદાજિત સ્થાન મોકલી શકો છો. કંપાસ અને એસએમએસ દ્વારા સ્થાન કેવી રીતે મોકલવું તે જોઈએ. આ માટે પહેલા તમારા ફોનમાં કંપાસ એપ ખોલો. મોટાભાગના સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઇડ અને આઈફોન બંનેમાં પહેલેથી જ કંપાસ એપ હોય જ છે. જો તમારા ફોનમાં તે નથી તો તેને પહેલા ગૂગલ પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરો. તમારા સ્થાનની આસપાસની માહિતી નોંધો. હોકાયંત્ર તમને કહેશે કે તમે કઈ દિશામાં જઈ રહ્યા છો. ઉપરાંત જો તમને નજીકમાં કોઈ સીમા ચિહ્ન દેખાય જેમ કે મંદિર, ખડક, નદી, પુલ, ઇમારત તો તેનું અને અંદાજિત અંતર યાદ રાખો. આ માહિતી એસએમએસમાં લખો. એસએમએસ દ્વારા કંપાસનું સ્થાન શેર કરી અને XYZ ટ્રેકિંગ રૂટ તમને જોડાયેલા લેન્ડમાર્ક મોકલો. ઇન્ટરનેટ બંધ હોય તો એસએમએસ નેટવર્ક દ્વારા પ્રસારિત થાય છે. ઓફલાઈન જીપીએસ એપ્લિકેશનનો ઉપયોગ કરો. કેટલીક એપ્સ તમને ઇન્ટરનેટ વિના પણ જીપીએસ લોકેશન બતાવે છે જો અગાઉથી ડાઉનલોડ હોય તો, જેમ કે maps.me, OSM અને ઓફલાઈન કંપાસ. આમાંની કેટલીક એપ્સ તમારું લોકેશન બતાવી શકે છે અને તમે તેની વિગતો એસએમએસમાં મોકલી શકો છો. આ વાતો હંમેશા યાદ રાખો કે તમારા ફોનમાં હંમેશા ઓફલાઈન કંપાસ એપ અને ઓફલાઈન મેપ્સ એપ રાખો. ટ્રીપ કે ટ્રેકિંગ પર જતા પહેલા તમારા પરિવાર સાથે રૂટ અને શક્ય હોય તો સ્થાન પણ શેર કરો. જો નેટવર્ક ઉપલબ્ધ હોય તો પણ તરત જ વોટ્સએપ અથવા તો લાઈવ શેરિંગ દ્વારા લોકેશન મોકલો.